સ્ટુડન્ટ્સ વિશાલ સર here. હવે આજે આપણે ધોરણ 12 સવર્ગ સંયોજનો પાર્ટ 3 ઓકે એના વિશે ભણીશું. અ, આગળના બે પાર્ટ ના જોયા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને આગળના બે પાર્ટ જોઈ લેવા, જેથી કરી અને બેઝિક વિશે આપણને ખ્યાલ આવી જાય. લાસ્ટ લેક્ચરમાં આપણે મેઇનલી લિગેન્ડ વિશે વાત કરી હતી કે ભાઈ લિગેન્ડ કોને કહેવાય, એકદંતીય લિગેન્ડ એટલે શું, દ્વિદંતીય લિગેન્ડ એટલે શું, બરાબર, પોલિદંતીય લિગેન્ડ એટલે શું, એમ્બિડન્ટ લિગેન્ડ એટલે કે ઉભયદંતી લિગેન્ડ એટલે શું, આ બધાની ચર્ચા આપણે કરી ચૂક્યા. હવે બાકીના જે પદ જે છે એની ચર્ચા કરીએ. સવર્ગાંક. તો સવર્ગાંક કોને કહેવાય? તો સવર્ગાંક જનરલી મિત્રો એ વસ્તુ છે કે ભાઈ કોઈ એક પરમાણુ સાથે જોડાયેલા બીજા પરમાણુઓની સંખ્યા, બરાબર, અથવા આયનની સંખ્યા. પણ મેક શ્યોર કે અહીંયા આગળ જે પણ જોડાય છે એ સિગ્મા બંધથી જોડાયેલો હોવો જોઈએ. પાઈ બંધને સવર્ગાંક તરીકે કન્સિડર કરતા નથી. એટલે સવર્ગાંક એનો ઇંગ્લિશમાં એને કોર્ડિનેશન નંબર તરીકે ઓળખવામાં આવે છે. એટલે સવર્ગાંક એટલે કે લિગેન્ડ જે દાતા પરમાણુ જોડે જોડાય છે, બરાબર, લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જે ધાતુ આયન સાથે સીધી જે જોડાયેલી હોય છે જેને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે, જેને સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે PTCl6 જે છે એ PTCl6માં પ્લેટિનમ જોડે 6 ક્લોરાઇડ આયન જોડાયેલા છે એટલે એનો સવર્ગાંક 6 છે. એવી રીતે જો PTCl4 હોય તો 4 જોડાયેલા છે તો એનો સવર્ગાંક 4 થાય. અહીંયા આગળ FeC2O4 ઓકે થ્રાઇસ અને COEN થ્રાઇસ. તો આ જે C2O4 અને EN ઇથિલિન ડાયમાઇન અથવા ઇથેન 1,2 ડાયમાઇન આ બંને દ્વિદંતીય લિગેન્ડ છે. આ બંને દ્વિદંતીય લિગેન્ડ છે. ને દ્વિદંતીય લિગેન્ડ છે મતલબ એક EN જોડે બે દાતા પરમાણુ હોય મિત્રો. એક EN જોડે કેટલા હોય? બે દાતા પરમાણુ. એને જનરલી તમે એવી રીતે દર્શાવી શકો કે ભાઈ CO જે છે એમાં એક EN જે છે એ EN જોડે બે દાતા પરમાણુ હશે. એટલે EN જોડે બે દાતા પરમાણુ હોય એટલે એ એક EN જે છે એ મતલબ બે જસ્ટ અ મિનિટ ઓકે એક EN, બીજો EN ઇથિલિન ડાયમાઇન અને ત્રીજો EN, બરાબર. હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. તો એની સાથે એક EN જોડે ઇથિલિન ડાયમાઇન એટલે બે નાઇટ્રોજન હશે. બે નાઇટ્રોજન ઉપર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે કે દ્વિદંતીય લિગેન્ડ હશે એટલે એના કારણે શું થશે? 1 2 ઓકે 3 4 5 6 એટલે 6 નાઇટ્રોજન, isn't it? 6 નાઇટ્રોજન જોડાયેલા હશે. આ 1 બે આના એ જ રીતે બે આના એટલે આની જોડે 6 નાઇટ્રોજન પરમાણુ જોડાયેલા હોવાથી એનો સવર્ગાંક કેટલો હશે? 6 હશે. ખ્યાલ આવી ચૂક્યો હશે. હવે મધ્યસ્થ પરમાણુ આયનનો સવર્ગાંક જે છે એ રચાતા મેં જેમ આગળ વાત કરી કે સિગ્મા બંધ પર જ મિત્રો આધાર રાખે છે. ઓકે એ પાઈ બંધ સાથે એ આધાર રાખતું નથી એટલે કે એ માટે ગણવામાં આવતું નથી. એટલે માત્ર સિગ્મા બંધ એટલે કે સવર્ગાંક એટલે અલ્ટિમેટલી શું કે ધાતુ આયન સાથે જોડાયેલ પરમાણુ. ઓકે ધાતુ આયન સાથે જોડાયેલ કેટલા પરમાણુઓ જોડાયા છે એની સંખ્યા. ધાતુ આયન સાથે કેટલા પરમાણુ જોડાયા છે એની સંખ્યા. 4 જોડાયા હોય તો સવર્ગાંક 4, 6 જોડાયા હોય તો સવર્ગાંક 6. આગળ જોઈએ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ઓકે સ્ફિયર. તો સ્ફિયર એટલે કે ચોરસ કૌંસ જે છે, ચોરસ કૌંસ જે છે એને સ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે અને બીજા જે છે એને પ્રતિઆયન અથવા કાઉન્ટર આયન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમે કોઈ પણ K4 FeCN6 છે, બરાબર, તો જે મોટો કૌંસ જે છે એ આખો મોટો કૌંસ, બરાબર, સ્ફિયર તરીકે ઓળખાય છે. અને એની આજુબાજુ અહીંયા આગળ જે કોઈ બી ધાતુ આયન જોડાયેલ છે, બરાબર, મેટલ હોય કે
નોન મેટલ હોય એ મેટલ કે નોન મેટલ એને કાઉન્ટર આયન એટલે કે પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આગળ K4FeCN6 છે તો K4FeCN6 માં FeCN6 જે છે આખું કૌંસ જે છે એને શું કહેવામાં આવે છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. શું કહેવાય છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. પણ અહીંયા આગળ દાખલા તરીકે આ K4FeCN6 નું આયનીકરણ થશે મિત્રો. K4FeCN6 નું આયનીકરણ થશે તો આયનીકરણના અંતે શું ઉત્પન્ન થશે? 4K પ્લસ, ઓકે, 4K પ્લસ પ્લસ કે FeCN6 માઇનસ 4, FeCN6 માઇનસ 4. તો આ જે FeCN6 માઇનસ 4 છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઇન શોર્ટ આયનીકરણ પછી જે આખો કૌંસ એટલે કે જે ઋણાયન અથવા તો જે આખું કૌંસ જે લિગેન્ડ સાથે જોડાયેલ મેટલનો જે આખું કૌંસ અલગ પડે છે પોતાની સાથે જ હોય છે. આગળ આપણે જોયું કે આ સંકીર્ણ સંયોજનો છે એટલે કે જેના કારણે અહીંયા Fe અને Cn સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. આયનીકરણના અંતે એ કમ્બાઇન્ડ ફોર્મમાં જ FeCN6-4 આયન તરીકે વર્તે છે, બૃહદ અણુ તરીકે વર્તે છે. તો આ હતું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને કાઉન્ટર આયન. મિત્રો જે કોઈ બી આ ડેફિનેશન છે, ડેફિનેશન તમારે યાદ રાખવી, લર્ન કરવી બહુ જરૂરી છે અને સમજવી બહુ જરૂરી છે. કારણ કે એના અકોર્ડિંગ જો ક્વેશ્ચન્સ આવે તો એને આપણને ખબર હોવી જોઈએ કે આમાં સવર્ગ પ્રભાવ ક્ષેત્ર શું છે, કાઉન્ટર આયન શું છે, બરાબર, લિગેન્ડ કોને કહેવાય, લિગેન્ડ કેવી રીતે જોડાય, એટસેટ્રા એટસેટ્રા. તે જ પ્રમાણે આગળ હવે આવશે સવર્ગ બહુફલક. તો સવર્ગ બહુફલકનો મતલબ એવો છે કે જે મધ્યસ્થ પરમાણુ આયન સાથે જોડાયેલ જે લિગેન્ડ જે છે, લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ આયનના સંયોગીકરણથી જે રચના, ઓકે, થાય છે, બરાબર, અવકાશીય ગોઠવણી થાય છે એને સવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરે છે. બરાબર. સામાન્ય સવર્ગમાં અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય અને સમચોરસ, બરાબર, આ ત્રણ છે. આગળ ધીરે ધીરે જોઈશું આપણે. જનરલી ML6 પ્રકારનો, આગળ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે ભાઈ ML6 6 લિગેન્ડ જોડાયેલા હશે ધાતુ આયન જોડે એ અષ્ટફલકીય રચના બતાવે છે. અને જે ML4 છે એ ML4 બે પ્રકારની રચના ધરાવે છે. બરાબર. ML4 જે છે એ મેઇનલી બે પ્રકારની રચના ધરાવે છે, સમચતુષ્ફલકીય અને સમચોરસ. સમચતુષ્ફલકીય અને સમચોરસ. સાથે સાથે ત્રિકોણીય દ્વિપિરામિડ અને ML5 એ કઈ રચના ધરાવશે મિત્રો? ત્રિકોણીય દ્વિપિરામિડલ અને સમચોરસ પિરામિડલ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ML6 જે છે એ ML6 અષ્ટફલકીય રચના ધરાવે છે. ML6 જે છે એ અષ્ટફલકીય, બરાબર. ML4 જે છે મિત્રો એ ML4 કાં તો સમચતુષ્ફલકીય હશે કાં તો શું હશે? ML4 જે છે એ સમચતુષ્ફલકીય હશે કાં તો સમચોરસ હશે, બરાબર. અને જે ML5 જે છે, ML5 ની રચના બે પ્રકારની હોઈ શકે છે, કાં તો એ ત્રિકોણીય દ્વિપિરામિડલ હશે કાં તો સમચોરસ દ્વિપિરામિડલ હશે. આ લિગેન્ડની અવકાશીય ગોઠવણી છે. આ લિગેન્ડની મધ્યસ્થ પરમાણુ આયન સાથે અવકાશીય ગોઠવણી. ડેશ પ્રકારનો બંધ અને આ જે બંધ જે છે એના વિશે ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ ધોરણ 11માં પહેલા ચેપ્ટરમાં, બરાબર. ફાચર આકાર અને ડેશ આકાર, નજીક આવે અણુને દૂર જાય, બરાબર. જે તમે મતલબ આ જે ફાચર આકાર જે છે ડોટ 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 અને મોટો થાય મતલબ દૂર જતો જાય છે અને નજીક આવતો જાય છે, એટલે કે જેના અનુસંધાને તમે એ વસ્તુ સમજી શકો છો. તો અહીંયા આગળ સમતલની દૂર અને સમતલ તરફ, બરાબર, સમતલમાં હોય એના માટે આ જે ફાચર અને ડેશ પ્રકાર જે છે, બરાબર, એના જે બંધ જે છે પ્રમાણે આપણે દર્શાવતા હોઈએ છીએ. એટલે ઇન શોર્ટ અહીંયા સવર્ગ બહુફલક એને કહેવાય, ઇંગ્લિશમાં એને પોલીહાઇડ્રોન કહેવાય છે. સવર્ગ બહુફલક એટલે કે મધ્યસ્થ પરમાણુ આયન સાથે સીધા જોડાયેલા છે તે લિગેન્ડ પરમાણુઓ જે છે એની અવકાશીય ગોઠવણી મધ્યસ્થ આયનને સવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરે છે. એના જુદા જુદા આકાર આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ચાલશે. નાઉ હવે ઓક્સિડેશન આંક. તો ઓક્સિડેશન આંક જનરલી આપણે રેડોક્સ પ્રક્રિયા ભણી ચૂક્યા છે મિત્રો. ઓક્સિડેશન આંક માટે મેઇનલી તમને જે કોઈ બી લિગેન્ડ જોડાયેલા છે એ લિગેન્ડ ઉપરના જે વીજભાર જે છે ને એના ઓક્સિડેશન આંક પર્ટિક્યુલર આવડવા
જરૂરી છે, બરાબર. એટલે એક કોષ્ટક જે છે હું તમને આપીશ, બરાબર, કે એના અનુસંધાનમાં તમારે કમ્પ્લીટ એ જે અત્યારે રૂટીનમાં આપણે ઓક્સિડેશન આંક જે હોય છે રૂટીનમાં ઓક્સિડેશન આંક વિશે તમે માહિતી મેળવી શકો. અને એ લિગેન્ડના ઓક્સિડેશન આંકની ખાલી જસ્ટ વેલ્યુ પુટ કરવાથી આપણને ધાતુ આયનના ઓક્સિડેશન આંક વિશે માહિતી મળી શકે છે. દાખલા તરીકે અહીંયા આગળ CuCN4 છે, ઓકે, CuCN4 ઉપર -3, તો ટોટલ ચાર્જ એનો -3 છે. તો અહીંયા આગળ CuCN4 જે છે એ CuCN4 ને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, ભણી ચૂક્યા છીએ કે ભાઈ Cu નું ઓક્સિડેશન આંક વત્તા CN4 છે, મતલબ શું થશે મિત્રો, 4 ગુણ્યા CN નું ઓક્સિડેશન આંક, બરાબર છે, અને એના બરાબર શું આવશે, -3. એના બરાબર શું આવશે, -3. Cu નું ઓક્સિડેશન આંક આપણે અહીંયા આગળ આ સ્ફિયરમાં શોધવાનું છે. Cn જે છે એ -1 ચાર્જ ધરાવે છે, બરાબર, બરાબર શું થશે, -3. તો Cu ઇઝ ઇક્વલ ટુ શું થશે, -3 અને -4 પેલી બાજુ જશે એટલે શું થઈ જશે, +4. -3 + 4 બરાબર આપણને શું મળશે, યસ, +1. શું મળશે, +1. તો Cu નો ઓક્સિડેશન એટલે કોપરનો ઓક્સિડેશન આંક +1 છે ને જેને Cu1 તરીકે લખી શકાય છે. એટલે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધવા માટે તમને જે જોડાયેલ લિગેન્ડ જે છે લિગેન્ડના ઓક્સિડેશન આંક, જો ધાતુ આયન જોડાયેલા હોય ધાતુ આયનના ઓક્સિડેશન આંક તમે જાણતા હોવ તો ઇઝીલી શોધી શકો છો, બરાબર છે. નેક્સ્ટ જોઈએ હવે હોમોલિપ્ટિક અને હિટ્રોલિપ્ટિક. તો હોમોલિપ્ટિક, હોમો એટલે સેમ, સિંગલ, બરાબર, હિટ્રો એટલે બધા અલગ અલગ, એટલે સેમ વસ્તુ છે કે હોમો એટલે કે અહીંયા આગળ NH3 એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય એને હોમોલિપ્ટિક સંકીર્ણ કહેવાય, અને એક કરતાં વધારે અલગ અલગ પ્રકારના જોડાયેલા હોય અને હિટ્રોલિપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આપણે જોઈશું તો CONH3 છે, બરાબર. તો CONH3 છે તો અહીંયા માત્ર NH3 લિગેન્ડ તરીકે છે, ઓકે, જ્યારે અહીંયા આગળ NH3 અને ક્લોરાઇડ બંને લિગેન્ડ તરીકે છે. એટલે આ હોમોલિપ્ટિક સંકીર્ણ છે અને આ હિટ્રોલિપ્ટિક સંકીર્ણ કહેવામાં આવે છે. હવે આવશે સવર્ગ સંયોજનોનું નામકરણ. સવર્ગ સંયોજનોનું નામકરણ જોવા માટે એક બેઝિક આગળ જે આપણે ઓલરેડી ભણ્યા હતા એવું થોડુંક તમને સમજાવી દઉં કે જનરલી આપણે એક શોર્ટમાં લિગેન્ડના નામકરણના નિયમો જે છે શોર્ટમાં હું તમને સમજાવી દઉં, પછી આપણે ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે જે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC જે પ્રમાણે આપ્યું છે એની ગાઈડલાઈન પ્રમાણે આપણે જોઈ લઈએ, બરાબર. અને પછી સિમ્પલ ફર્સ્ટ લેવલના IUPAC નોમેનક્લેચર, ફર્સ્ટ લેવલના IUPAC નોમેનક્લેચરના હું તમને ઉદાહરણ 1-2 સમજાવી દઉં, પછી તમે ઘરે તમારી રીતે મહેનત કરશો, જોશો. હું અહીંથી વર્કશીટ તમને પ્રોવાઈડ કરીશ અને વર્કશીટના આધારે તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. જે ડાઉટ હોય તમે મને વોટ્સઅપ કરી શકો છો. તો અહીંયા આગળ IUPAC ના નિયમોના આધારે જનરલી એક સ્ફિયર ઓકે, જનરલી આ પ્રકારે મિત્રો હશે કે આખો કૌંસ હશે, એ કૌંસની અંદર મધ્યસ્થ પરમાણુ ધાતુ આયન, મધ્યસ્થ ધાતુ આયન હશે આ. પછી અહીંયા આગળ એક કે તેથી વધારે લિગેન્ડની સંખ્યા હોઈ શકે છે. સપોઝ એક પણ લિગેન્ડ હોય, એક કરતાં અલગ અલગ પણ લિગેન્ડ હોય. સપોઝ આ L1 પ્રકારનો લિગેન્ડ છે, L2 પ્રકારનો લિગેન્ડ છે, કાં તો અહીંયા આગળ મેટલ ધાતુ આયન હશે, બરાબર, કાં તો શું હશે અહીંયા આગળ ધાતુઓ હશે, કાં તો શું હશે અધાતુ હશે, કાં તો શું હશે અધાતુ. તો પહેલો નિયમ એ મિત્રો યાદ રાખો કે અહીંયા આગળ કોઈ પણ ધાતુ જોડાયેલી હોય, બરાબર, ચાહે પોટેશિયમ હશે તો K4 હશે, તો K4 હોય, K3 હોય, K2 હોય, તો એનો જે 4 જે છે એને આપણે ધ્યાનમાં લેવાનો નથી. આ સવર્ગ સ્ફિયર જે છે એ સ્ફિયરની બાજુ જે ધાતુ અને અધાતુ જે જોડાયેલા હોય છે, ધાતુ હશે કે અધાતુ હશે, બંને સાથે હોય નહીં. ધાતુ જોડાયેલો હોય કે અધાતુ જોડાયેલો હોય એનું મૂળ નામ જ તમારે લેવાનું થશે. એટલે અહીંયા આગળ પોટેશિયમ તો પોટેશિયમ જ હશે, ટેટ્રા પોટેશિયમ કદી લખવાનું આવે નહીં. ચાહે K2 હોય, K4 હોય, K3 હોય, કંઈ પણ હોય,
બરાબર. તો એ શું રહેશે? પોટાશિયમ જ રહેશે. એ શું રહેશે? પોટાશિયમ જ રહેશે. બરાબર. સાથે અહીંયા આગળ અધાતુ જે છે, બરાબર, અધાતુ જે છે, તો અધાતુ કોઈ પણ હોય, સલ્ફેટ હોય તો સલ્ફેટ જ, ક્લોરાઇડ હોય તો ક્લોરાઇડ, બરાબર. એની પાછળ કોઈ જ પ્રકારનું ડાય, ટ્રાય, પેન્ટા, મોનો, હેક્ઝા કશું લગાવવામાં આવતું નથી. પહેલો નિયમ. બીજો નિયમ, સૌપ્રથમ તમારે પછી ધાતુ હોય તો ધાતુનું નામકરણ પહેલા ધાતુનું નામ લેવાનું હોય છે, લખવાનું હોય છે. એના પછી લિગેન્ડ આવશે, એના પછી લિગેન્ડ આવશે, એના પછી મધ્યસ્થ ધાતુ આયન હશે, એના પછી મધ્યસ્થ ધાતુ આયન હશે, અને મધ્યસ્થ ધાતુ આયન પછી એનો વીજભાર હશે. મધ્યસ્થ ધાતુ આયનનો આ યાદ રાખજો, મધ્યસ્થ ધાતુ આયન જ્યારે આવે પછી એનો વીજભાર આવશે. જો અહીંયા આગળ આ પ્રમાણે હશે, મતલબ તમારી જોડે ધાતુ પ્લસ સવર્ગ સ્પીયર હશે, તો તમારું નામકરણ, તમારા નામકરણમાં પહેલું આવશે ધાતુ, બીજું આવશે લિગેન્ડ, બરાબર, બીજું આવશે લિગેન્ડ, લિગેન્ડનું નામકરણ આવશે, ત્રીજું આવશે મધ્યસ્થ ધાતુ, અને ચોથો આવશે વીજભાર. અહીંયા આગળ તમારું નામકરણ પૂરું થશે. બરાબર. અને જો તમારી જોડે આ નહીં હોય, બરાબર, અધાતુ જોડાયેલ હશે, અને અધાતુ જોડાયેલ હશે તો અધાતુમાં તમારે સૌપ્રથમ ધાતુ હોય તો પહેલો ક્રમ આવે, અધાતુ આવશે તો ધાતુ નથી તો શું આવશે? લિગેન્ડ ને પહેલો ક્રમ, બીજો મધ્યસ્થ ધાતુ આયન, પછી ત્રીજો એનો વીજભાર, ચોથો અધાતુનું નામ. બરાબર. તો આ પ્રમાણે એનો ક્રમ રહેશે. બરાબર. જેમ 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 તમે એના નિયમ આધારિત જેટલા વધારે એક્ઝામ્પલ કરશો ઇઝીલી તમે એનું જોઈ શકશો. બરાબર. તો એક કેન્દ્રીય સર્વસ્પીના સૂત્ર, અહીંયા આગળ આ જે છે સૂત્રની વાત છે, તો સૂત્ર તમારે લખતી વખતે સૌ પ્રથમ મધ્યસ્થ પરમાણુ પહેલા લખવાનું હોય છે. સૂત્ર લખવાની વાત છે. બરાબર. સૂત્ર પછી નામકરણ નહીં, આ સૂત્ર. તો મધ્યસ્થ પરમાણુનું પ્રથમ નામ લખાય છે, પછી એના લિગેન્ડના મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. લિગેન્ડનું સ્થાન તેના વીજભાર પર આધાર રાખતું નથી, મૂળાક્ષર પ્રમાણે આધાર રાખે છે. બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે લખવામાં આવે છે. સંક્ષિપ્તમાં લખાવેલ દર્શાવેલ લિગેન્ડની બાબતમાં સંક્ષિપ્ત કરેલ શબ્દનો પ્રથમ અક્ષર ઉપયોગ મૂળાક્ષરના ક્રમમાં સ્થાન દર્શાવવા માટે કરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે. આ ફટાફટ નિયમો જોઈએ છે, બટ જેમ જેમ એક્ઝામ્પલ કરતા જઈશું એમ વધારે ક્લિયર થશે. એકલા નિયમો ઉપરથી તમને જનરલી એટલું જાજુ ખબર નહીં પડે. સંપૂર્ણ સવર્ગ સ્પીસીસમાં સૂત્ર માટે વીજભાર હોય કે નહીં તો પણ ચોરસ કૌંસમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે લિગેન્ડ બહુપરમાણી હોય તો તેનું સૂત્ર કૌંસની અંદર જ દર્શાવાય છે. બરાબર. લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં. સવર્ગ સ્પીસીસનું સૂત્ર લખવાનું હોય ત્યારે પ્રતિ આયન વીજભાર સિવાય લખવાનું છે. વીજભારને ચોરસ કૌંસની બહાર સંજ્ઞા સાથે જમણી બાજુ મૂર્ધક એટલે કે સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ તરીકે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે COCN6 વીજભાર અહીંયા આગળ આ સુપરસ્ક્રિપ્ટ કહેવાય, -3, CrH2O6+3. ઓકે. ધન આયન વીજભાર અને ઋણ આયન વીજભાર વડે સંતુલિત કરાય છે. બરાબર. એક કેન્દ્રીય સહસ્પીતિના સૂત્ર દર્શાવવાની વાત છે. બરાબર. હવે નામ આપવાની વાત છે. તો મધ્યસ્થ પરમાણુની આસપાસ હોય તેમના નામથી પૂર્વક મધ્યસ્થ પરમાણુ સાથે યોગ્ય ગુણકના નામથી દર્શાવવામાં આવે છે. નિયમો આપણે ફટાફટ જોઈ લઈએ. સૌપ્રથમ જે પ્રમાણે મેં તમને વાત કરી કે બંને સહજ સ્પીસીસમાં ધન આયનને પ્રથમ નામ આપવામાં આવે છે. જે ધનાયન હશે એ ધનાયનને પ્રથમ નામ આપવામાં આવે છે. ધીરે ધીરે આપણે જોઈએ છીએ આગળ. ત્યારબાદ લિગેન્ડ જે છે એ મધ્યસ્થ પરમાણુના આયનના નામ પહેલા મૂળાક્ષરના ક્રમ પ્રમાણે, બરાબર, મૂળાક્ષરના અંગ્રેજી મૂળાક્ષરના ABCD પ્રમાણે આપણે એને ફોલો કરવાનું છે. ઋણ આયનના લિગેન્ડને અંતે O, તટસ્થ ધન આયન લિગેન્ડને એમના એમ જ રહે છે. દાખલા તરીકે એક્વા, બરાબર, H2O માટે અમાઇન એટલે અમાઇનો એવું નહીં આવે. કાર્બોનિલ એ બધા તટસ્થ છે. નાઇટ્રોસિલ તટસ્થ છે, અને જેને ચોરસ કૌંસ મતલબ નાના કૌંસમાં દર્શાવવામાં ચિહ્નમાં આવે છે. પછી મોનો, ડાય, ટ્રાય વગેરે લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે 2 હોય, 2 ક્લોરાઇડ હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. બરાબર. જ્યારે બીસ-ટ્રીસ એટલે કે ઇથિલિન, ઇથેન 1,2 ડાયમાઇન જ્યાં ઓલરેડી 1,2 છે, બરાબર, તો ત્યાં આગળ શું આવશે? 2 હશે તો 20, 3 હશે તો 30, 4 હશે તો ટેટ્રાકીસ. એ પર્યાયો વપરાય છે જે આપણે IUPAC નામકરણમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. બરાબર.
અહીંયા આગળ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો NiCl2 PPH3 ટ્રાઇસ જે છે તો અહીંયા આગળ આ જે છે ડાયક્લોરો શું છે ડાયક્લોરો 20 PPH3 ટ્રાઇસ જે છે કે એ શું છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન છે આ શું છે PS3 એટલે ટ્રાયફિનાઇલ P એટલે ફોસ્ફીન ટ્રાયફિનાઇલ ફોસ્ફીન છે પણ કેટલા છે 2 છે તો 2 હોય તો શું થશે 20 શું થશે 20 ત્યાં ડાય નહીં આવે ત્યાં શું આવશે 20 આવશે એટલે 20 ટ્રાયફિનાઇલ ફોસ્ફીન અને નિકલ બરાબર એનો વીજભાર જે છે એના પ્રમાણે અહીંયા આગળ આ જે છે તટસ્થ છે એટલે Cl2 જે છે -1 -1 2 એટલે કે 2 વડે નિકલનો વીજભાર આવશે બરાબર ધનાયન અને ઋણાયનની તટસ્થ સવર સ્પીસીસમાં ધાતુનું ઓક્સિડેશન આંક રોમન કૌંસમાં અંકમાં લખવામાં આવે છે બરાબર ધનાયન હોય તો ધાતુ તત્વને નામાંકિત કરવામાં આવે છે સંકીર્ણમાં આયન ધનાયન હોય તો ધાતુ તત્વને તરીકે જ નામાંકિત કરવામાં આવે છે કે જો CO ને કોબાલ્ટ તરીકે PT ને પ્લેટિનમ તરીકે જો ઋણાયન હોય તો 8 લાગે છે ઋણાયન હોય તો શું લાગે છે 8 CO SCN4 -2 એમાં CO ને કોબાલ્ટ 8 બરાબર Fe હોય તો ફેરેટ આગળ આપણે જોઈએ છીએ ધીરે ધીરે બરાબર એક બે ઉદાહરણ જોઈશું એટલે ખ્યાલ આવી જશે અને તટસ્થ સંકીર્ણ અણુને ધનાયન અને ઋણાયન સંકીર્ણની જેમ જ નામાંકિત કરવામાં આવે છે ઉદાહરણ આપણે જોઈએ તો પહેલું જુઓ અહીંયા આગળ તમને આપ્યું છે CrNH3 થ્રાઇસ H2O3 Cl3 ઓકે તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ ધનાયન રહેશે અને રાઈટ હેન્ડ સાઈડ શું થશે મિત્રો ઋણાયન થશે બરાબર લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે ધનાયન થશે અને રાઈટ હેન્ડ સાઈડ શું થશે ઋણાયન થશે અહીંયા આગળ એનું નામકરણ આપણે જોઈએ તો આ જે છે આનું આયનીકરણ થશે તો આની પર નેગેટિવ ચાર્જ આવશે અને આ જે છે આની પર શું આવશે પોઝિટિવ ચાર્જ આવશે એટલે સ્ફિયર જે છે આપણને કેવું મળે છે પોઝિટિવ મળશે સ્ફિયર જે છે એ કેવું મળશે પોઝિટિવ મળશે સ્ફિયર પોઝિટિવ છે અને આ જે છે એ શું છે નેગેટિવ છે સંકીર્ણ સ્ફિયર જે છે એ પોઝિટિવ હોય બરાબર સંકીર્ણ સ્ફિયર જે છે પોઝિટિવ હશે તો આ જે છે ક્રોમિયમ એ ક્રોમિયમ જ રહેશે ક્રોમેટ નહીં થાય જો એ નેગેટિવ હોય તો જ ક્રોમેટ થાય બરાબર સૌથી પહેલા આપણે નામકરણ માટે જોયું હતું કે ચોરસ કૌંસમાં છે બરાબર તો અહીંયા આગળ ધાતુ આયન નથી શું છે અધાતુ છે અહીંયા આગળ ધાતુ નથી શું છે મિત્રો અધાતુ છે આ જમણી બાજુ જે આવે છે કૌંસની અધાતુ કૌંસની જો ડાબી બાજુ હોય એ ધાતુ અહીંયા આગળ અધાતુ જે છે તો અધાતુ હોય ત્યારે શરૂઆત ક્યાંથી થશે લિગેન્ડથી શરૂઆત ક્યાંથી થશે લિગેન્ડથી એટલે લિગેન્ડમાં પણ કોણ છે NH3 છે અને H2O છે NH3 છે અને H2O છે તો આ બંનેમાં અમાઇન લિગેન્ડ અને એક્વા લિગેન્ડ બરાબર અમાઇન અને એક્વા તો એમાં એમાઇન જે છે એને પહેલા અંબી અને પહેલા આપેલો છે એટલે અહીંયા આગળ નામકરણ પ્રમાણે શું થશે 3 અમાઇન છે એટલે ટ્રાય અમાઇન NH3 અને H2O બંને તટસ્થ લિગેન્ડ છે એટલે એને કોઈ પણ પ્રકારનું પ્રત્યય લાગશે નહીં એટલે ટ્રાય અમાઇન ટ્રાય એક્વા 3 છે એટલે ટ્રાય અમાઇન ટ્રાય એક્વા ક્રોમિયમ ઓકે ક્રોમિયમ પછી અહીંયા આગળ આ જે +3 ક્રોમિયમનું આવ્યું તો અહીંયા આગળ આપણે નોર્મલ જોઈ લઈએ તો NH3 અને H2O બંને કયા લિગેન્ડ છે NH3 અને H2O બંને તટસ્થ લિગેન્ડ છે અને તટસ્થ લિગેન્ડ હોય એટલે એનો વીજભાર શૂન્ય હોય એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો Cr ક્રોમિયમ પ્લસ NH3 નો વીજભાર 0 ઓકે બરાબર છે પ્લસ H2O નો વીજભાર પણ શું થશે 0 બરાબર અહીંયા આગળ Cl3 પ્લસ Cl3 તો માઇનસ ઇન્ટુ Cl3 એટલે Cl3 3 Cl છે એટલે શું થશે 3 ગુણ્યા -1 એટલે બરાબર શું આવશે 0 બરાબર શું આવશે 0 અહીંયા બે પ્રકારે આપણે વીજભાર જોઈ શકીએ એક તો જો તમે આને ચેન્જ કરી લો મતલબ આયનીકરણ કરશો તો શું થશે આ જે છે કૌંસ જે છે કૌંસ ઉપર શું આવી જશે -3 ચાર્જ કૌંસ ઉપર શું આવી જશે -3 ચાર્જ બરાબર અને આ શું આવશે સોરી +3 ચાર્જ કૌંસ ઉપર અને આ શું આવશે 3Cl માઇનસ આવશે 3Cl શું આવશે માઇનસ આવશે તો અલ્ટિમેટલી આનો ચાર્જ કેટલો થયો +3 જ રહેશે કારણ કે આ 0 છે આ 0 છે અને આ રીતે પણ જોઈશું તો ક્રોમિયમ -3 -1 બરાબર શું થઈ જશે 3 તો અહીંયા આગળ અલ્ટિમેટલી ચાર્જ એનો કેટલો આવશે મિત્રો 3 આવશે કેટલો આવશે 3 એટલે કે એનું ઓક્સિડેશન આંક કેટલો થશે વીજભાર +3 તો +3 નો રોમનમાં અને આ જે છે એને સિમ્પલ ક્લોરાઇડ તરીકે લખવાનું બરાબર
એટલે કે ટ્રાયમાઇન, ટ્રાય એક્વા ક્રોમિયમ ક્લોરાઇડ. સેમ વસ્તુ અહીંયા આગળ જોઈશું તો અહીંયા આગળ ઇથેન 1,2 ડાયમાઇન છે. આ જે છે ઇથેન 1,2 ડાયમાઇન ઈએન વડે પણ દર્શાય છે ને આ રીતે. અને એ 3 છે, 3 હોય એટલે ટ્રીસ આવશે, એટલે લિગેન્ડ ટ્રીસ, બીજો કોઈ લિગેન્ડ છે નહીં. ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન. અહીંયા આગળ આ નેગેટિવ થશે અને આ પોઝિટિવ થશે. પોઝિટિવ થાય એટલે આ કોબાલ્ટ એઝ ઇટ ઇઝ રહેશે, એની પાછળ 8 લાગશે નહીં. સેમ વસ્તુ SO4 માઇનસ. ઓકે, તો અહીંયા આગળ શું આવશે આપણે કોબાલ્ટ 3 સલ્ફેટ. બરાબર, તો સલ્ફેટ પ્રતિઆયન છે, 3 સલ્ફેટમાં બંધન, ધન આયન પર વીજભાર +3 થશે. ઇથેન 1,2 ડાયમાઇન તટસ્થ છે અને કોબાલ્ટ ઓક્સિડેશન +3 થશે. બરાબર, એટલે ધન આયન અને ઋણ આયનની સંખ્યાને આયનીય સંયોજનોમાં દર્શાવવાના હોતા નથી, એ ધ્યાન રાખજો. બરાબર, સેમ વસ્તુ આનું નામાંકન આ પ્રમાણે કરી શકાય, પણ 2 કૌંસનું નામકરણ આપણે લાસ્ટમાં જોઈશું. પહેલાં સિંગલ આ એક જ પ્રકારના જે છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. અહીંયા મિત્રો જુઓ, સૌપ્રથમ જ્યારે એક 2-3 એક્ઝામ્પલ લઈને અને આજનો વિડીયો ક્લિયર કરીએ તો અહીંયા આગળ આપણે જોઈશું તો શું થશે, CONH3 H2O Cl Cl2. ઓકે, અને અહીંયાથી તમે કટ કરો. બરાબર, તો આ શું થશે પોઝિટિવ અને આ થશે નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ સૌપ્રથમ તમારે કોને લેવાનું, અહીંયા આગળ લિગેન્ડને. તો લિગેન્ડ એટલે શું થશે, અહીંયા આગળ ટેટ્રામાઇન એક્વા ક્લોરિન અંદર હશે તો એને ક્લોરાઇડો કહેવાય છે. બરાબર, બધા નિયમોમાં તમે જોશો તો ક્લોરાઇડો લિગેન્ડ તરીકે છે એટલે ક્લોરાઇડો થશે. બરાબર, કોબાલ્ટ. બરાબર, એના પછી એનો વીજભાર ફાઇન્ડ આઉટ કરો અને છેલ્લે શું આવશે ક્લોરાઇડ. છેલ્લે શું આવશે ક્લોરાઇડ. તો આપણે જોઈ શકીએ છીએ કે ટેટ્રાઅમાઇન એક્વા ક્લોરાઇડો અહીંયા પોઝિટિવ ચાર્જ તરીકે છે એટલે એ શું થશે કોબાલ્ટ. બરાબર, અને એનો વીજભાર જે છે એ +3. વીજભાર જે છે એ +3. બરાબર, વીજભાર જે છે શું આવશે +3. વીજભાર +3 એના માટે આવશે કારણ કે જુઓ અહીંયા આગળ NH3 0 H2O 0 આ -1 Cl2 છે એટલે -2 થશે. બરાબર, -2 -1 એટલે શું થયું -3 ને પેલી બાજુ જાય =0 એટલે પેલી બાજુ જાય એટલે શું થશે +3. એટલે કોબાલ્ટનો આપણને મળી ગયો +3 એટલે +3 ક્લોરાઇડ. +3 ક્લોરાઇડ. બરાબર છે. નેક્સ્ટ જોઈએ K2. બરાબર, અહીંયા આગળ સેમ વસ્તુ આપણે વચ્ચેથી અને એક કટ અહીંયા. બરાબર, આ શું થશે લેફ્ટ હેન્ડ સાઈડ પોઝિટિવ, આ નેગેટિવ. હવે શું થયું, આ જે સ્ફિયર જે છે નેગેટિવ આવ્યો તો ચેન્જ શું થશે, સૌથી પહેલો જ શું હોય કે ધાતુ આયન. સૌથી પહેલાં શું આપણે ધાતુ, તો અહીંયા આગળ પોટેશિયમ. ઓકે, પોટેશિયમ, પછી લિગેન્ડ એટલે ટેટ્રાહાઇડ્રોક્સિલ. ઓકે, અને Zn છે એટલે શું આવશે ઝિંકેટ. કારણ કે એ શું છે, એ શું છે નેગેટિવ ચાર્જ છે. એ શું છે નેગેટિવ ચાર્જ છે. બરાબર, એટલે ટેટ્રા પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સાઇડો OH જે છે એને કહેવાય છે હાઇડ્રોક્સાઇડો ઋણ આયન તરીકે. બરાબર, નેગેટિવ OH- છે. બરાબર, ઝિંકેટ. શું થશે ઝિંકેટ. અને આનો વીજભાર જે છે આપણે જોઈએ તો K2 +1 K પ્લસ છે એટલે 2 છે એટલે +2 થશે. આ ઝિંકનો શોધવાનો છે આપણે. અને આ જે છે OH નો -1 એટલે -4 થશે. 4 OH એટલે 4 × -1. બરાબર, એટલે શું થશે -4 +2 -2 પેલી બાજુ જાય એટલે +2 એટલે ઝિંકેટ. એટલે અહીંયા આગળ +2 વીજભાર આવશે. બરાબર, આવડશે. સેમ વસ્તુ હવે અહીંયા નેગેટિવ છે. આગળ આપણે જોયું એ પ્રમાણે નેગેટિવ હોય અહીંયાથી કટ. બરાબર, ઓકે, અમાઇન. ઓકે, પછી લિગેન્ડ મધ્યસ્થ ધાતુ પરમાણુ એનો વીજભાર અને છેલ્લે શું આવશે ક્લોરાઇડ. એટલે શું થશે આ પેન્ટામાઇન. આ શું છે કાર્બોનેટો છે. આ શું છે કાર્બોનેટો. કોબાલ્ટ એઝ ઇટ રહેશે, 8 નહીં લાગે કારણ કે અહીંયા આગળ આ જે છે કયા રૂપે છે, આ પ્લસ રૂપે ને આ માઇનસ. એટલે ધન તરીકે હશે તો 8 લાગશે નહીં. કોબાલ્ટ +3 ક્લોરાઇડ. ઓકે, અને 12 જે છે ક્લોરાઇડ સેમ રહે, એની આગળ કશું થાય નહીં. સો આશા રાખું કે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. બરાબર, થોડીક મહેનત વધારે જોઈ લેજો અને આ સેમ આ ટાઈપના એક્ઝામ્પલ્સ જોજો. કોઈ પણ ડાઉટ્સ હોય
તો તમે ક્વેશ્ચન કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ મી. જો સબસ્ક્રાઇબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર. ઓકે, થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.